તો લોકસભાની ચૂંટણીના મતદાનને જ્યારે હવે થોડા દિવસો બાકી છે, અમારા સંવાદદાતાએ વાત કરી ગાંધીનગર લોકસભા મત વિસ્તારના મતદારો સાથે. શું છે ગાંધીનગરની જનતાનો મૂડ, આવો જાણીએ. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના લોકો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું અને જે સાંસદ હતા તેની કામગીરીથી કેટલા ખુશ છે અને આ વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે તે પણ આપણે છે યુવાનો છે, વડીલો છે, તમામ લોકો સાથે વાત કરીશું. શું કહેશો, આ વખતે મતદાન કરતા સમયે કઈ વાતને ધ્યાન રાખશો? આ વખત મતદાન વખતે અમારે મોંઘવારી છે, શિક્ષિત બેરોજગાર છે અને આવનાર ભવિષ્યની પેઢી માટે સરકારની કઈ યોજનાઓ છે કે બેરોજગારી માટે સરકાર શું કરશે, આ જે મોંઘવારી છે મોંઘવારી માટે સરકાર શું કરશે એ સરકારને જાહેર કરવું પડશે. અને આવનાર સંસદ સભ્ય અમારા કેટલો ટાઈમ અમારા વિસ્તારની અંદર એક્ટિવ રહેશે એ પણ હવે અમારો પ્રશ્ન હશે. યુવાનોના ઘણા પ્રશ્ન છે, શું લાગે છે યુવાનો માટે સરકારે શું કરવું જોઈએ? પહેલાં તો યુવાનો માટે સરકારે રોજગારીનું પહેલાં કરવું જોઈએ, કારણ કે આ બેરોજગારનો ઘણો વધી ગયો છે. તો પહેલાં તો અમારા જેવા યુવા લોકોને બેરોજગારી માટે સરકારે વિચારવું જોઈએ અને અમે એવી સરકારે ઈચ્છીશું છે કે જે બેરોજગારીનો ઉકેલ લાવે અને રોજગારી અમારા જેવા બેરોજગાર લોકોને આપે. આપનું શું માનવું છે, બાકી પણ યુવાનોના કેવા પ્રશ્નો છે અને કેવી સરકાર છે તે જોવા માંગશો? અમારી એક જ એવી સરકાર જોડે માગણી છે કે રોડ રસ્તા છે, બેરોજગાર છે, આ બધાનો નિકાલ આવવો જોઈએ અને એવી સક્ષમ સરકાર હોવી જોઈએ કે જેનાથી દરેક વ્યક્તિને સારો ફાયદો થઈ શકે. સરકાર વિકાસની વાત કરશે, લાગે છે કે સરકારે વિકાસ કર્યો છે? વિકાસ ખાલી દેખાવા પૂરતો છે, બાકી જે જોઈએ તેવો વિકાસ નથી થયો. તમારા સાંસદ કોણ છે ખબર છે અત્યારે? એ.કે. અડવાણી સાહેબ. એ.કે. અડવાણીએ વિસ્તારમાં કામ કર્યા છે, કેટલી વખત વિસ્તારમાં આવ્યા છે? આવ્યા છે પણ બહુ ઓછું કામ જેવું જોઈએ છે એવું નથી. કેવા પ્રકારનું કામ જોઈએ? જેવું એકદમ રોડ ક્લીન હોવા જોઈએ કે એકદમ આમ જેટલું સારું કામ હોય છે એટલું સારું નથી. અને બીજું અમે એજ્યુકેશન તો મેળવી લીધું પણ હવે એના માટે જોબ કોણ આપશે? સરકાર નથી મળતી. શિક્ષિત બેરોજગારનો છે તે મુખ્ય પ્રશ્ન છે. આપ શું કહેશો, ચૂંટણી આવી ગઈ છે, યુવાનોના મુદ્દાઓ પણ છે, પરંતુ સરકાર પૈસા આપવાની વાત કરશે પરંતુ રોજગારી આપવાની વાત નથી કરતી. એમ તો રોજગારી આપી રહી છે સરકારે ને હજી જોશે, જેમ ઘણા બધા એન્જિનિયરો ફરે છે એના માટે કંઈક નવી રોજગારો, નવી સ્કીમો જોશે. એના સાથે રોડ માટે કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંઈક ડેવલપ કરે એ બધું સરકારે જોશે. અમે પોતે સેકન્ડ ટાઈમ વોટર છે એ પણ જોશું. જૂનું પણ સરકારે કામ કર્યું છે તો એ પ્રમાણે અમે મત આપશું. તમારે સાંસદ સભ્ય કેવો જોવા માગશો કે તમારી સાથે સંકળાયેલો હોવો જોઈએ, કેવા કામો થવા જોઈએ? સાંસદ સભ્ય એવો હોવો જોઈએ જે આમ આદમીનો મુદ્દા સાંભળે, એના સોલ્યુશન લઈ આવે, એની માટે યુવાનો માટે કંઈક કરે, દેશ માટે ભલું કરે અને એના વિસ્તારમાં જે બી કામ કરે એ બહુ સારું કરે. તમને લાગે છે કે મોદી સરકારે પાકિસ્તાનને તેની ભાષામાં સારી રીતે જવાબ આપ્યો છે? હા, જવાબ સારી રીતે આપ્યો. અને બીજું અત્યારે તો એવું છે કે ઇલેક્શન છે તો અત્યારે અમારા સાંસદ એલ.કે. અડવાણી સાહેબ અહીંયા અમારા એરિયામાં કોઈ દિવસ અમને જોવા મળ્યા નથી. તો એ અમારા એવા સાંસદની જરૂર છે કે અહીંયા મહિને 2 મહિને કશું નહીં તો હાજરી આપીને જોવે કે ભાઈ કંઈક વિકાસ કરવા જેવો છે તો એ કરે. બાકી હાલ એમની કોઈ હાજરી હોતી નથી. કેવા વિકાસના કામો કેવા છે અટકેલા? ના, વિકાસના કામો છે, ચાલુ જ છે, પણ મૂળ અમુક કામો કરવાની જરૂર છે હજુ. લાગે છે મોંઘવારીનો દર ઘટી ગયો છે મોદી સરકાર આવ્યા પછી? ગુજરાતની અંદર મોંઘવારી ભડકે પડે છે. આજે ગરીબનું ઘર કઈ રીતે ચલાવવું, જે કોઈ નેતાઓ આવે છે બધા મોદી બનીને આવે છે અને ખોટા વાયદા આપીને જાય છે. હવે દુનિયાની અંદર, ગુજરાતની અંદર કે ઇન્ડિયાની અંદર એક શબ્દ વપરાઈ ગયો, મોદી મોદી. હવે બધા ખોટા એવું માની અને બધા ક્યાં સુધી ખોટા બધા મોદી આવશે અને બધા મોદી જશે. હું તો હવે એવી સ્પષ્ટ સરકાર એવી કે ગરીબને બેરોજગારી આપે, ગરીબને બેરોજગારીમાંથી બહાર કાઢે, રોજગારી આપે અને ગરીબનો ચૂલો સળગે એવી કોઈ વ્યવસ્થા કરે, એવી સરકાર અમે માગી રહ્યા છીએ. આપ સરકાર કેવી જોવા માંગશો? ભાઈને આપો. આપ છેલ્લે સરકાર કેવી જોવા માંગશો? સરકાર તો એવી જ જોઈએ કે જે આ બેરોજગાર દૂર કરે, પહેલેથી રોડ રસ્તાનું બધું ક્લીન રાખે. કોઈ બી સાંસદ સભ્ય આવે પહેલાં 2 વાર જે એનું સાંસદનો જે વિસ્તાર છે એમાં આવીને રૂબરૂ જોઈએ કે કઈ રીતનું આપણો સાંસદનો વિસ્તાર છે કેવો હોવો જોઈએ. તો એવી જ સરકાર માગી છે જે આપણું ભલું કરે અને આ લોકોનું ભલું કરે. બિલકુલ, તો આપણું ભલું કરે, આપણા લોકોનું ભલું કરે અને લોકોની વચ્ચે રહેનારો સાંસદ સભ્ય છે તો અહીંના લોકો છે તે જોવા માગે છે. કેમના પર્સન પ્રદીપ સિંઘની સાથે દીક્ષિત ઠકરાર, ABP અસ્મિતા, અમદાવાદ. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચારો અને સમાચાર માટે આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.